ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવતા વર્ષે એટલે કે 2027માં છે, પણ એ પહેલા ટ્રેલર રૂપ પાલિકાઓ અને પંચાયતોની જે ગુજરાતમાં ચૂંટણી હમણાં થઈ એમાં ભાજપે ક્લીન સ્વીપ કહેવાય, કારણ કે બધી મહાપાલિકાઓ અને એક જિલ્લા પંચાયતને છોડતા બધી જિલ્લા પંચાયતોને મોટાભાગની નગરપાલિકાઓ તાલુકા પંચાયતો પણ ભાજપે મેળવી લીધી. કોંગ્રેસના ભાગે બહુ ઓછું આવ્યું છે. આપે ક્યાંક ક્યાંક આશ્વાસન રૂપ નગરપાલિકા હોય કે મહાપાલિકા હોય ક્યાંક ક્યાંક એને થોડી બેઠકો મળી છે. પણ આજે વાત કરવી છે કોંગ્રેસ અને આપની. કોંગ્રેસ ગુજરાતમાં નબળી પડતી જાય છે એનું એક બહુ મોટું કારણ આપ છે. ગુજરાત જ નહીં, ઘણા બધા રાજ્યોમાં કોંગ્રેસ નબળી પડી છે. એની માટે આપ જવાબદાર છે. કઈ રીતે જવાબદાર છે એના વિશે આજે ચર્ચા કરવી છે. પણ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન જરૂર દબાવજો. ફેસબુક ઉપર કૌશિક મહેતા નામે પેજ પણ છે, એ પણ લાઈક જરૂર કરજો. તમે જુઓ કે આ વખતે જે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની જે ચૂંટણી થઈ એનું રિઝલ્ટ આવ્યું એ બધા માટે ચોંકાવનારું એટલે છે કે ઘણા બધા પ્રશ્નોએ લોકોનો રોષ હતો. પણ આમ છતાં 700 બેઠકો બિનહરીફ ભાજપ કરી શક્યું. જે કોઈ રીતે એણે કરી હોય એમાં આપણે પડવું નથી, પણ એના કારણે એક માહોલ થઈ ગયો અને ભાજપનું જે સંગઠન છે આપણે જાણીએ છીએ ને એની સામે કોંગ્રેસ અને આપ નબળા પડે છે. મહેનત કરે છે પણ બહુ ભાજપની સરખામણીએ સંગઠનનું માળખું ઘણું બધું નબળું છે. પણ તમે જુઓ કે આ કેટલું નુકસાન કોંગ્રેસને કરી રહી છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. કોંગ્રેસે આ સમજવું પડે એવું છે. તમે મ્યુનિસિપલ કોર્પોરેશનની જો વાત કરો તો 2010માં ભાજપને 53.82 અને કોંગ્રેસને 32.62% મત મળેલા. ત્યારે આપ હજી ચિત્રમાં નહોતું. 2015માં જે પટેલ આંદોલન, પાટીદાર આંદોલન થયું એના કારણે જે અસર આવી હતી, 50.28% ભાજપને મત મળેલા, એટલે લગભગ 3% જેવો ઘટાડો થયો. અને કોંગ્રેસના મત છે 32.62% 2010માં હતા, એ વધીને 41.57% થયા. અને એ ત્યારે લાલ બત્તી હતી ને 2017માં જે સ્થિતિ થઈ કટોકટ અને છતાં ભાજપ આવી ગઈ સત્તામાં, એ જુદી વાત છે. પણ 2021માં ભાજપને 52.90% મત મળેલા, પાછા વધી ગયા 2% જેટલું. કોંગ્રેસના મતમાં ભારે ઘટાડો થયો, 41.57%, જે 2015માં હતા એ ઘટીને 26.75 થઈ ગયા. સાહેબ તમે વિચાર કરો, લગભગ 13-14% આ મત શેરમાં ઘટાડો થયો. એનું કારણ શું? કારણ કે આપની એન્ટ્રી થઈ. 13.91% આપને મત મળેલા 2021માં, અને સુરતમાં ખાસ કરીને 27 બેઠકે મેળવી ગયું. પણ 2026માં શું થયું તો કે ભાજપના મત 59.36%, એટલે લગભગ 7%નો વધારો થયો. આપણને એમ હતું નિરસતા છે, પ્રચારમાં કાંઈ દમ નથી, ફલાણું ઢીકણું, બહુ ગરમી છે, મતદાન ઓછું થયું છે. પણ આમ છતાં ભાજપનો વોટ શેર 7% જેટલો વધ્યો છે. કોંગ્રેસનો વોટ શેર લગભગ સરખો છે, 26.75 હતો 21માં, એ 2026માં 26.46% થયો. પણ એની બેઠકોમાં ખાસો ઘટાડો થયો. અને આ ફરી અહીંયા નડ્યું, આપના વોટ શેરમાં પણ ઘટાડો છે, 10.27%, એટલે લગભગ 3%નો ઘટાડો થયો. અને 2021માં કોંગ્રેસ 14.82% અને 2026માં એને હર્યો. પણ ભાજપના વોટમાં મેં કહ્યું એમ 6 થી 7%નો વધારો થયો. જિલ્લા પંચાયતની વાત કરીએ તો 2015માં ભાજપને 45.42% અને કોંગ્રેસને 49.16% મત મળેલા. સાહેબ 2021માં ચિત્ર બદલાય છે થોડું. 52.58% ભાજપને વોટ મળ્યો, એટલે લગભગ 7% જેટલો ઉછાળો થયો. કોંગ્રેસના મત 49થી ઘટી અને 38 પહોંચી ગયા, એટલે લગભગ 10% જેટલો. અને આપની એન્ટ્રી થઈ,
લગભગ 2.5% જેટલા મત એને મળ્યા અને એ સીધો માર કોંગ્રેસને પડ્યો. 2026ની વાત કરીએ તો ભાજપને 52.23, એટલે બહુ ફેર નથી પડ્યો 21 કરતા. કોંગ્રેસના વોટમાં સારો એવો ઘટાડો થયો છે. કોંગ્રેસના વોટ 33.70%, એટલે લગભગ 21ની સરખામણીએ 5% જેટલું અંતર, 4.5% થી 5% જેટલું અંતર થયું. અહીંયા આપે એનો સ્કોર વધાર્યો 12.40%. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનું જોર હજી પણ સારું રહ્યું, પણ આપ આવ્યા પછી પહેલા શહેરી મતોમાં ગાબડું પડ્યું છે અને હવે ગ્રામ્ય વોટ બેંક પણ કોંગ્રેસની તૂટી રહી છે. 2026 એટલે હમણાં જે ચૂંટણી થઈ એમાં આપને 12.40% મત મળેલા, 12.40%. 21માં માત્ર 2.59% હતા, એટલે 10% જેટલો જંગી ઉછાળો થયો. તાલુકા પંચાયતની વાત કરીએ તો 2015માં ભાજપને 44.49% મત મળેલા અને કોંગ્રેસને પાટીદાર આંદોલનના કારણે 47.47%. 2021માં ભાજપનો વોટ શેર 44 થી વધી 51.20% થયો અને કોંગ્રેસનો વોટ શેર 47% થી ઘટી 38 આવી ગયો અને ત્યારે આપને 2.56% મત મળેલા. પણ 2026માં ચિત્ર ફરી બદલાય છે. ભાજપનો વોટ શેર લગભગ 51% એમનેમ રહ્યો છે, પણ કોંગ્રેસનો વોટ શેર 6% ઘટીને 32.89% થઈ ગયો અને આપનો જે 2.56% હતો એ વધીને 12.67% થઈ ગયો. આ સૌથી મોટો માર. એટલે કોંગ્રેસના વોટ શેરમાં છેલ્લા 2 ચૂંટણીઓમાં 9 થી 11%નો ઘટાડો. આની ઝલક આપણને 2017માં બહુ નથી જોવા મળી ધારાસભાની ચૂંટણીમાં, પણ 2022માં જોવા મળેલી. 2017માં ભાજપને 49.1% વોટ મળ્યો હતો અને 99 બેઠક મળેલી. પાટીદાર આંદોલનની અસર હતી. કોંગ્રેસને 41.4% વોટ મળેલા અને 77 બેઠક મળેલી. આપને માત્ર 0.1 મત મળેલા. પણ 2022માં ચિત્ર બદલાઈ ગયું. ભાજપનો વોટ શેર 49 થી વધી 52.5% થયો અને 150 વાળો જે ટાર્ગેટ હતો એ એચીવ થયો અને 156 બેઠકો મળી. કોંગ્રેસનો વોટ શેર 41.4% જે હતો એ 27.3% થઈ ગયો અને માત્ર 17 બેઠક મળી. પછી પણ એમાં ગાબડા પડ્યા, પણ આપે 12.9% શેર લીધો અને 5 બેઠક મેળવી. આ બહુ મોટો કોંગ્રેસને ફટકો હતો. ગુજરાતના કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી મોટો ફટકો આપે એને પહોંચાડ્યો છે. આ સિવાયના રાજ્યોમાં પણ આપ છે કોંગ્રેસ માટે મુસીબત બની છે. હરિયાણાની તમે વાત કરો તો 2024માં ભાજપને 48 બેઠકો મળી અને 39.94% મત મળેલા, એટલે 3.45% વોટ વધ્યા. પણ કોંગ્રેસનો વોટ શેર સારો એવો વધ્યો હતો અને 2024ની ચૂંટણીમાં 39.909, એટલે ભાજપ કોંગ્રેસના મતનો શેરમાં માત્ર 0.85%નો જ ફરક હતો. પણ અહીંયા આપ 1.79% મત મેળવી ગયું. કટોકટનો જંગ હતો. છેક સુધી હરિયાણામાં કોંગ્રેસ આપ વચ્ચે સમજૂતી થશે, નહીં થાય, બેઠકો આટલી મળશે, આમ થાય તેમ થાય, પણ આખરે સમજૂતી ન થઈ અને આપે બધી બેઠકો ઉપર એના ઉમેદવારો ઉતાર્યા અને કોંગ્રેસને ફટકો પડ્યો. આ 1.79% છે એ કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાના ટકા બની ગયા. કારણ કે ત્યાં હાર જીતનું બહુ અંતર ઓછું હતું, એના કારણે મુશ્કેલીઓ થાય. INLDને 2 અને અપક્ષને ત્યારે 3 ટિકિટ મળેલી. આ જ વસ્તુ ગોવામાં પણ બની સાહેબ. ગોવામાં 2022માં જે ચૂંટણી થઈ એમાં ભાજપને 33.31% અગાઉ વોટ મળેલા. એમાં થોડોક વધારો થયો અને 32.5% થયા. 20 બેઠકો મળી. કોંગ્રેસનો વોટ શેર છે એ ઘટી ગયો અને 23.46% થયો અને 11 બેઠક જ મળી. અહીંયા પણ આપે કોંગ્રેસને ફટકો માર્યો. 6.77% મતનો શેર લઈ ગયા. 6.77%ના કારણે ગોવામાં
કોંગ્રેસ સત્તાથી વંચિત રહી. દિલ્હીનો દાખલો લે, જ્યાં કોંગ્રેસનો એક સમયે દબદબો હતો, પછી આપનો દબદબો થયો અને હવે ફરી ભાજપ શાસનમાં છે. પણ 2017માં કોંગ્રેસને 38.5% વોટ મળેલા અને 77 બેઠક મળી હતી. 2022માં એ ઘટીને 23% થયો અને 18% મળ્યા અને 2022માં આ 42% મેળવી ગયું ને 92 બેઠક હતી. આ બહુ મોટો જમ્પ હતો. અને દિલ્હીમાં 2015થી 2020માં કોંગ્રેસને એક પણ બેઠક ન મળી અને મત માત્ર 5% હતા. અને 2025માં ભાજપને 47.1%, કોંગ્રેસને 6.3% અને આપને 43.6%. તમે વિચાર કરો, કોંગ્રેસ ક્યાં પહોંચી, જેનો શીલા દીક્ષિતના જમાનામાં દબદબો હતો. આવું બીજા 1-2 રાજ્યોમાં પણ થયું છે. પણ મુસીબત એ છે કે કોંગ્રેસ આપ વચ્ચે સમજૂતી થાય છે, તૂટી જાય છે, થાય છે, તૂટી જાય છે. તમે દિલ્હીમાં 2013માં જ્યારે આપને સંપૂર્ણ બહુમતી નહોતી મળી, ત્યારે કોંગ્રેસે બહારથી ટેકો આપેલો, પણ એ આપની સરકાર માત્ર 49 દિવસ ચાલી અને ગઈ. લોકસભાની જે છેલ્લી ચૂંટણી 2024માં થઈ, એમાં દિલ્હીમાં આપ અને કોંગ્રેસની સમજૂતી હતી. દિલ્હીની 7 બેઠક હતી, એમાંથી 4 ઉપર આપ લડ્યો અને કોંગ્રેસ 3 ઉપર લડી. ગુજરાતમાં પણ ભરૂચ, ભાવનગર ઉપર જ આપે ઉમેદવારો ખડા કરેલા, બાકી બધી બેઠક 24 છે એમાં કોંગ્રેસના ઉમેદવાર જ ભાજપ સામે લડાતા. એ જ રીતે ચંદીગઢમાં કોર્પોરેશનમાં બે વચ્ચે સમજૂતી થઈ હતી. 2025માં સંયુક્ત રીતે ચૂંટણી લડેલા અને મેયર પદ આપને મળેલું સમજૂતી ના ભાગરૂપે, ડેપ્યુટી મેયર પદ છે એ કોંગ્રેસને મળેલું. આ સીધો હિસાબ છે સાહેબ, કે આપ છે ને કોંગ્રેસના વોટ તોડી અને મજબૂત થઈ રહી છે. દિલ્હીમાં પણ એવું થયું, પંજાબમાં પણ એવું થયું અને પંજાબમાં પણ કોંગ્રેસ હવે સાવ ઢીલી પડી છે. એટલે ત્યાં પણ આ જ મુસીબત છે કે આપ છે એ કોંગ્રેસના મત તોડી અને મજબૂત થઈ રહી છે. કોંગ્રેસે આ વાત સમજવી પડે એમ છે, પણ બંને વચ્ચે સમજૂતીનો અભાવ છે, કેટલાક અહમનો ટકરાવ છે. અરવિંદ કેજરીવાલનું જે જિદ્દુપણું છે એ કોંગ્રેસને નડી રહ્યું છે ને કોંગ્રેસ જતું કરવા માટે હવે તૈયાર જલ્દી નથી થતી. તમે જુઓ કે આપ છે ગુજરાતમાં ભાજપના મત તોડી શક્યું નથી. આ બહુ મહત્વનો મુદ્દો છે. અને જ્યાં સુધી એ ભાજપના મતમાં ગાબડું નહીં પાડી શકે ત્યાં સુધી ગુજરાતમાં એનું ભવિષ્ય બહુ દેખાતું નથી. કોંગ્રેસની એક મર્યાદા આવી ગઈ છે તૂટવાની, એટલે હવે એમાં પણ જાજો ફેર પડે એવો નથી. એટલે આવતા વર્ષે 2027માં જે ચૂંટણી થવાની છે એમાં આપની બેઠકો કાંઈ જંગી ઉછાળો થાય એવું તો દેખાતું નથી. અને કોંગ્રેસ છે એના જે એના મત મળે છે, એના સિક્યોર વોટ બેંક છે, એમાં કાંઈ બહુ ઝાઝો ફેરફાર હવે થઈ શકે એવું નથી. અને આ મહાપાલિકા પંચાયતોના ચૂંટણી પછી દેખાય છે કે આપ પણ નબળી પડી છે. કારણ કે સુરતમાં 27 બેઠકો 2021 આગલી ચૂંટણીમાં મળેલી, આ વખતે 2021માં અને આ વખતે 7 બેઠક ઉપર આપ પહોંચી ગયું છે. એટલે આપનો પણ મત શેર ઘટ્યો છે, પણ જે કાંઈ એને મત મળે છે એ સીધું કોંગ્રેસનું નુકસાન છે. કોંગ્રેસે આ વાત ઉપર ફોકસ કરવું પડે એમ છે. એની રાષ્ટ્રીય નેતાગીરીએ, ગુજરાતની નેતાગીરીએ પણ કમનસીબે ગુજરાતની નેતાગીરી અને દિલ્હીની નેતાગીરી વચ્ચે સંકલનનો અભાવ છે. અરવિંદ કેજરીવાલ સાથે કે ગુજરાત આપ સાથે કોંગ્રેસ સારી રીતે સમજૂતી કરી શકતું નથી અને આ કારણે એમના મતોનું ધોવાણ થતું જાય છે અને દૂર દૂર સુધી કોંગ્રેસ ફરી સત્તા ઉપર આવે એવું દેખાતું નથી. એ રીતે ભાજપ આગળ વધતો જાય છે. કારણો ઘણા બધા છે, એમાં નથી પડવું, પણ આપ છે એ કોંગ્રેસના જોરે મજબૂત બની રહી છે અને કોંગ્રેસ નબળી પડતી જાય છે. ભાજપને કોઈ નુકસાન આપના કારણે સીધું થયું હોય
એવું હજી ગુજરાતમાં જોવા મળ્યું નથી. આ બહુ સરસ મતશેરનું જે ગણિત છે એ સમજી લેવા જેવું છે. કોંગ્રેસ જો વહેલી સમજશે તો મજબૂત થઈ શકશે, નહીતર સત્તાથી એમણે દૂર રહેવા સિવાય એમનો કોઈ વિકલ્પ નથી. અને આ જેટલી મજબૂતાઈ હોવી જોઈએ એ ભાજપના મતમાં ગાબડું પાડી શકતી નથી, એટલે એટલી મજબૂત થતી નથી. અમુક હદ સુધી 12-13% સુધી એને મત મળે છે અને પછી વાત અટકી પડે છે. આ રીતે આ સમીકરણો જોવા જેવા છે. એટલે કે ગુજરાતમાં જ્યાં સુધી આપ છે ત્યાં સુધી ભાજપને કોઈ ચિંતા નથી. કોંગ્રેસ આ વાત સમજતી નથી, આપને મનાવી શકતી નથી, અને આપ પર કદાચ એટલે જ ભાજપની ટીમ બીનું લેબલ લગાડવામાં આવે છે, જેવું લેબલ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પર લગાડવામાં આવે છે, એવું જ લેબલ આપ પર પણ લાગી રહ્યું છે કે ભાજપની બી ટીમ છે. તમારો શું અભિપ્રાય છે એ ખાસ જણાવજો. આભાર. ફરી મળીશું.